समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लङ्घते नैव वेलां सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलं स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। છેલ્લા ઘણા સમયથી આપણે પ્રશ્નોપનિષદને સાંભળી રહેલા છીએ. 4 પ્રશ્નની ચર્ચા અહીંયા આગળ આપણે સુપેરે સાંભળી. હવે અહીંયા આગળ શિબીના પુત્ર સત્યકામ કે જેવો પીપલાદ નામના મહર્ષિને 5મો પ્રશ્ન પૂછી રહેલા છે. આના પછી એક પ્રશ્ન રહેલો છે. એટલે આખા પ્રશ્નોપનિષદની અંદર 6 પ્રશ્ન છે, પણ એ 6 પ્રશ્ન એટલા અદ્ભુત રહેલા છે કે માણસના જીવનની અંદર જે મૂળભૂત વસ્તુ સમજવાની છે એ આપણને સમજાવી રહેલા છે. અહીંયા આગળ સત્યકામ પીપલાદને પ્રશ્ન પૂછે છે કે અથઃ એનમ શૈબ્યઃ સત્યકામઃ પપ્રચ્છ સયોઃ વૈતદ ભગવન મનુષ્યેષુ પ્રાયણાંતમઃ ઓમકારમ અભિધ્યાય કતમં વાવસ તેન લોકમ જયતીતિ તસ્મૈ સ હોવાચ. એટલે કે જે મનુષ્ય આજીવન ઓમકારની ઉપાસના કરે છે, નામ સ્મરણ કરે છે, તેને કયા લોકની પ્રાપ્તિ થાય છે? સ્વાભાવિક રીતે આપણે બધા હિન્દુઓ છીએ, એટલે હિન્દુ હોવાને નાતે આપણે ઓમકારનો નાદ ઘણી વખત કરતા હોઈએ છીએ. મહાપૂજાની અંદર જ્યારે આપણે બેઠા હોઈએ એ વખતે જનમંગલ નામાવલીમાં જ્યારે છેલ્લું નામ આવે એની પહેલાં આપણે ઓમકારનો નાદ કરીએ છીએ. તો ઓમકારનો નાદ કરવામાં આવે, નામ સ્મરણ કરવામાં આવે, એના દ્વારા કયા લોકની પ્રાપ્તિ થાય, કયો લોક મળે, કયું સ્થાન મળે, કયું ધામ મળે, આવો એક અદ્ભુત પ્રશ્ન અહીંયા આગળ પૂછેલો છે. એટલે જેમ આપણે કોઈક માણસને બોલાવીએ, એના નામનો પોકાર કરીએ એટલે આપણી પાસે નજીક આવે, અને આપણી પાસે આવ્યા પછી આપણે એને જે કંઈ કામ કરવાનું હોઈએ કે કહેવાનું હોઈએ એને આપણે કહીએ. એમ ઓમકાર દ્વારા, નામ સ્મરણ દ્વારા આપણે ભગવાનનો પોકાર કરીએ છીએ. જે માણસનો પોકાર કરીએ માણસ નજીક આવે, એમ ઓમકાર દ્વારા ભગવાનનો પોકાર કરીએ અને ભગવાન આપણી નજીક આવે. પરમાત્માને જો પ્રાપ્ત કરવા હોય, એને જો મેળવવા હોય તો ભગવાનનું નામ એ સરળ ઉપાય રહેલો છે. એટલા માટે તો શાસ્ત્રોની અંદર બહુ એક સુંદર વાત બતાવવામાં આવી કે હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ કલૌ નાસ્ત્યેવ 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 ગતિ અન્યથા. કે ભગવાનનું નામ કળિયુગની અંદર આપણે લઈએ, એના સિવાય બીજો કોઈ કળિયુગની અંદર ઉપાય બતાવવામાં આવેલો નથી, બીજી કોઈ ગતિ નથી. કારણ કે કળિયુગની અંદર આપણે બધા જ્યારે જીવી રહેલા છીએ એટલા માટે અનંત પ્રકારના
યોગ માર્ગની અંદર વિઘ્નો બતાવવામાં આવેલા છે. આ માર્ગની અંદર તમે સવારથી માંડીને સાંજ સુધી ગ્રહસ્થ આશ્રમની અંદર વ્યવહાર કરો છો. કોઈ નોકરી કરે, કોઈ ધંધા કરે, કોઈ કંઈક બીજું કામ કરતા હોય, એની અંદર ભગવાન આખો દિવસ યાદ રહેવા બહુ જ અઘરા છે. ભલા ભગવાનને ભૂલી જાય છે. એટલે આખો દિવસ ભગવાન કઈ રીતે આપણે યાદ રાખી શકીએ? પણ સરળ ઉપાય શાસ્ત્રોમાં બતાવેલો છે કે તમે આખો દિવસ ભગવાનને કામ ધંધો કરતા કરતા યાદ કરી શકો, જો ટેકનિક આવડે તો. એટલા માટે કહ્યું કે અંતરાય દૂર થાય તો ભગવાનનું નામ સહેજે સહેજે આપણે લઈ શકીએ. એટલા માટે અંતરાયો યોગ શાસ્ત્રની અંદર બતાવવામાં આવે છે કે તતઃ પ્રત્યેક ચેતનાધિગમ અપી અંતરાયા ભાવશ્ચ. આ યોગ શાસ્ત્રનું સૂત્ર છે. એની અંદર 9 પ્રકારના અંતરાયો બતાવ્યા છે. 9માંથી એક પણ જો હોય તો આપણે ભગવાનને બરાબર યાદ ન કરી શકીએ. યાદ તો કરીએ જ છીએ. અહીંયા આગળ તમે સભામાં આવીને બેઠા, એનો મતલબ એવો થયો કે ભગવાનને યાદ કર્યા એટલે અહીંયા આગળ આવ્યા. પણ આખો દિવસ સતત કોન્સ્ટન્ટ, જેમ તેલની ધાર વહેતી હોય અને ધાર જેમ પડે એવી રીતે એક ક્ષણ પણ જાય નહીં ભગવાનના નામ સિવાય, એ કેટલું અઘરું પડી જાય. પણ એ સરળતાથી કરી શકીએ. જો ગોરો કુંભાર કરી શકતો હોય, નરસિંહ મહેતા કરી શકતા હોય, અરે પર્વતભાઈ કરી શકતા હોય, ગોવર્ધનભાઈ કરી શકતા હોય, નાથ ભક્ત કરી શકતા હોય, માવો ભગત કરી શકતા હોય, લાડુબા જીવબા કરી શકતા હોય, માતાજી કરી શકતા હોય, અને હજારો અન્ય ભક્તો કરી શકતા હોય, તો આપણે ન કરી શકીએ? કરી શકીએ. જોધો ભરવાડે કરી શકતો હતો, તો જોધા ભરવાડ જેટલા કંઈ બુદ્ધિના આપણે એટલા બધા ઓછા નથી. પણ આપણે એની ટેકનિક જાણવી જોઈએ. જેમ ટેકનિક કોઈ પણ તમે જાણો તે વસ્તુ તમને સરળતાથી અને સહજતાથી એ આવડે. તો અહીંયા આગળ ટેકનિક પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવે છે કે 9 અંતરાયો દૂર થાય તો આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. 9 અંતરાયો બતાવવામાં આવેલા છે. સૌથી પહેલા જ્વરાદી. જ્વર એટલે તાવ. હવે તાવ આવે, તાવની અંદર આપણને ભગવાન એ યાદ કરવા બહુ અઘરા પડે, કારણ કે શરીરમાં તાવ આવ્યા રાખે એટલે ભગવાન યાદ રાખવા બહુ અઘરા પડે. એ વખતે આપણે ડૉક્ટર યાદ રહે પણ ભગવાન યાદ ન રહે, કારણ કે એને જ રાડો પાડતા હોઈએ આપણે કે જલ્દી આવે જલ્દી આવે. તો એક પહેલો અંતરાય જ્વરાદી. અકર્મણ્યતા, આપણે કોઈ કામ ન કરીએ, અમથા બેઠા રહીએ તો પણ ભગવાન યાદ આવવા મુશ્કેલ છે. સંશય, ભગવાનના સ્વરૂપમાં સંશય હોય તો એની યાદ આખો દિવસ ન રહે. પ્રમાદ, ઘણા આળસુ હોય, ઘણા પ્રમાદી હોય, એકદમ થાય છે ક્યાં ઉતાવળ છે, ક્યાં આ જન્મ ન થયું તો કઈ વાંધો ને આવતા જન્મે કરીશું, ક્યાં ઉતાવળ છે. અને આગળ વાત કરી સંસારની લોલુપતા, સંસારની અંદર અતિ આસક્તિ હોય એ માણસ પણ ભગવાનને આખો દિવસ યાદ કરી શકતો નથી. ભ્રાંતિ દર્શન, એટલે કે આપણું દર્શન ભ્રાંત હોય, આમ સ્પષ્ટ ન હોય. અને સ્પષ્ટ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે એમને યાદ ન કરી શકીએ. યોગ ભૂમિની અપ્રાપ્તિ, યોગની ભૂમિઓ બતાવી છે, એની અત્યારે વિશેષ આપણે ચર્ચા નથી કરતા. ખાલી એક નામ સ્મરણથી, નામ માત્રથી અહીંયા આગળથી આપણે નીકળી જઈએ છીએ. અને પ્રાપ્ત યોગ જે આપણે થયો હોય એની અંદર સ્થિરતા અને ધીરતાના અભાવને લઈ અને આપણે ભગવાનને યાદ નથી કરતા. તો આ 9 અંતરાયો બતાવ્યા છે. એ અંતરાય હોય એટલે આપણે ભગવાનને સારામાં સારી રીતે યાદ ન કરી શકે. અને 5 બીજા બતાવ્યા છે. કયા 5? તો કે દુઃખ. તમને સાંસારિક દુઃખો હોય કે શરીરના દુઃખો હોય, એ વખતે ભગવાન યાદ આવવા જરા અઘરા પડે, કારણ કે દુઃખમાંથી માણસ નીકળે નહીં તો એને કઈ રીતે ભગવાન યાદ આવે? આગળ કહે છે મનની અપ્રસન્નતા. ઘણાનું મન જ પ્રસન્ન ન હોય. આ માણસ મનથી ઉદાસ હોય, આખો દિવસ ઉદાસ ફરતો હોય, એટલે મનથી મગન હોય, એકદમ પ્રસન્ન હો તો પણ ભગવાન આપણને યાદ આવે. અને અવશ્યપણે શ્વાસ અને પ્રશ્વાસની ગતિ, આપણે શ્વાસ લઈએ છીએ અને ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ, શ્વાસ એની એક ગતિ, રિધમ હોય છે. હવે અત્યારે તમે ચેક ન કરતા, હું તમને કહું ને તો, પણ હવે તમે શાંતિથી ચેક કરજો.
શ્વાસ જેટલો સમય લઈએ એટલો સમય એક્ઝેક્ટ બહાર નીકળે એટલો સમય એમ. પણ બહાર ઘણી વખત ઝડપથી કાઢી નાખીએ, પાછો લઈએ, વધારે લઈએ ને બહાર કાઢી નાખીએ. એટલે એનું બેલેન્સ બરાબર ન. જેની શ્વાસ અને પ્રશ્વાસની ગતિ બરાબર હોય, બેલેન્સ હોય, તેનું શરીર સારું રહે. અને સારું શરીર રહે એટલે એનું મન પ્રસન્ન રહે. અને જેનું મન પ્રસન્ન રહે એ ભગવાનને બરાબર રીતે યાદ કરી શકે. આ પણ એક સાધના બતાવવામાં આવી છે. શરીરનો ધ્રુજારો. ઘણા છે ને નામ લેતા ને ધ્રુજતું હોય, શરીર જ ધ્રુજતું હોય, એટલે આમ સ્થિર ન એ રહી શકતો હોય. ઘણી વખત આપણે કહીએ કે તમે આમ ટટ્ટાર બેસો, અત્યારે નથી બેસવાનું તમારે, થાકી જશો આ કલાક સવા કલાકમાં, પણ ટટ્ટાર બેસી આપણે આમ સ્થિરતા આપણા જીવનમાં આવે એ પણ એટલું જ અગત્યનું બતાવેલું છે. એટલા માટે આ 5 બીજા પણ અંતરાયો બતાવેલા છે. દુઃખ દૌર મનસ્ય અંગ મે જયત્વ અને શ્વાસ પ્રશ્વાસાહા એ વિક્ષેપ સહ ભવ. એ પ્રમાણે 5 બીજા અંતરાયો એટલે 9 ને 5 14 અંતરાયો ટળે તો આપણે ભગવાનને આખો દિવસ યાદ કરી શકીએ. હવે આ લોકની અંદર રહેતા રહેતા આખા દિવસ દરમિયાન સામાન્ય રીતે 21,600 વખત ભગવાનને યાદ કરવાના હોય છે, વધારે નહીં, 21,600 વખત જ. પણ ભગવાન આપણને એમાં કન્સેશન આપે છે કે કંઈ વાંધો નહીં, 21,600 વખત તું યાદ ન કર તો એના અડધા તો યાદ કરજે, કારણ કે અડધો સમય તો તું સૂઈ જવાનો છે. એટલે 10,800 વખત ભગવાનને યાદ કરવાના. આટલું અડધું કન્સેશન આપી દીધું. 10,800 વખત આપણે યાદ કરીએ ભગવાનને એટલે ભગવાન 24 કલાકની ભક્તિ આપણી માની લેતા હોય છે. પણ એમાં એક ભગવાને આપણને બહુ સુંદર વાત કહી કે કોઈ પણ રીતે તું યાદ કરજે, એવી રીતે નહીં, તારી જે પ્રકારની ઈચ્છા થાય એ પ્રકારે તું યાદ કરજે એમ કહી. અને ભાગવતની અંદર એક બહુ સુંદર વાત બતાવવામાં આવી કે સાંકેત્યમ પરિહાસ્યમ વા સ્તોબનમ હેલનમેવ વા વૈકુંઠ નામ ગ્રહણમ અશેષાગહરમ વિદુઃ. કે સાંકેત્યમ એટલે કે કોઈ પુત્રાદિના નામની સાથે લીધેલું. જેમ અજામિલ હતો એને પોતાના પુત્રનું નામ નારાયણ રાખેલું. એટલે સાંકેત કેતા સંકેત દ્વારા તમે નામ લો તો પણ ભગવાન એ ભજન માની લે છે. મશ્કરીમાં ઘણા લેતા હોય છે, મશ્કરી, ભગવાન નામની મશ્કરી કરે. ભગવાન કેટલા દયાળુ છે તોય એને ભજનમાં ગણી લે છે. અને કોઈક વખત ગાયનનો આલાપ લેતા હોય કે રાર બોલો, રામ ન કરવાનો હોય એ આલાપની અંદર લીધેલું નામ એને પણ ભગવાન ભજન સ્મરી એને સમજી લે છે. અને અપમાનપૂર્વક કોઈ નામ લે તો પણ ભગવાન એને ભજનમાં ગણી લે છે. તમે જ્ઞાનથી લો કે અજ્ઞાનથી લો, કોઈ પણ રીતે ભગવાનનું નામ લો એને ભજનમાં ભગવાન ગણે છે. કે અજ્ઞાનાત અથવા જ્ઞાના ઉત્તમ શ્લોક નામયત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેધો યથા નલહ. કે કોઈ માણસ અજ્ઞાન અવસ્થામાં ભગવાનનું નામ લે અથવા તો કોઈ જ્ઞાન દ્વારા લે, કોઈ પણ રીતે આપણે લઈએ તો ભગવાન એને ભજન સમજી લે છે. અને અહીંયા આગળ દ્રષ્ટાંત આપે છે સંકીર્તિતમ અઘમ પુંસઃ દહેદ એધ યથા અનલહ. જેમ અનલ એટલે અગ્નિ, ગમે તેવું લાકડું વાંકું હોય, ચૂકું હોય, જાડું હોય, પાતળું હોય, ભીનું હોય, કોઈ પણ પ્રકારનું લાકડું હોય એને અગ્નિ લાગે એટલે લાકડું બળવા માંડે. અને લાકડું બળવા માંડે એટલે એક સમય એવો આવે કે લાકડું કોલસો થઈ જાય, કારણ કે અગ્નિ એને બાળી નાખે છે. એમ આપણે કોઈ પણ રીતે ભગવાનનું નામ લઈએ આપણા બધા જ પાપો એના દ્વારા નષ્ટ થાય. પાપનો નાશ કરવા માટે બીજો કોઈ ઉપાય નથી. તમે ગંગામાં જઈને સ્નાન કરો, પાપ ન બળે, શરીર પવિત્ર ચોક્કસ થાય આપણું. પણ પાપ બાળવા હોય તો એના માટે સ્વામિનારાયણ 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 નામ લેવું જ પડે. તમે કહો મેં તો ધર્માદો ઘણો કર્યો છે, મંદિર બંધાય છે એટલે ધર્માદો ઘણો કર્યો છે મેં, મારા ઘણા બધા આની અંદર
સાધનો પણ વપરાઈ રહેલા છે. મેં આમાં ઘણું આપ્યું છે, બહુ સારું, ભગવાન તમને એનું અનંત ગણું કરીને આપશે, પણ નામ તો લેવું જ પડે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે તમે જોજો, કોઈ પણ સભા, જાહેર સભા હોય કે નાની સભા હોય, પ્રમુખ સ્વામી મહારાજ જાહેર સભામાં બેઠા પહેલું શું કામ કરે છે? માળા શોધશે. તમે જોજો, બાપા તરત એને આ બાજુ. હવે એને નામ લેવાની કઈ જરૂર જ નથી, એ તો ભગવાનનું સ્વરૂપ છે. એના હૃદયની અંદર તો શ્રીજી મહારાજ 24 કલાક અખંડ રહેલા છે ને દેખે છે ભગવાનને, પણ છતાંય સભામાં બેસે પહેલું કામ માળા લેવાનું કરે અને ભજન કર્યા રાખે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ આપણા માટે, એ આપણને બતાવે છે કે નવરા ન રહેવું અને એમણે બેસવું નહીં, પણ ભજન કરવું. એ સ્વામી બાપા આપણને આ પ્રમાણે બતાવે છે. અને એના દ્વારા શાસ્ત્રની અંદર 4 શ્લોક કહેલા છે કે ભગવાનના નામનો કેટલો બધો વિશેષ મહિમા બતાવવામાં આવ્યો છે કે ન ગંગા ન ગયા કાશી સેતુર ન ચ પુષ્કરમ જિહ્વાગ્રે વર્તતે યસ્ય હરિરીત્યક્ષરદ્વયમ. ન ગંગા ન ગયા ન સેતુ ન કાશી ન પુષ્કરમ. આ બધા જ તીર્થોની અંદર તમે યાત્રા કરો, એના કરતા હરિરીત્યક્ષરદ્વયમ, હરિ 2 જ અક્ષર છે. આ 2 અક્ષર કોઈ લે તો એના દ્વારા આ બધા જ તીર્થોની યાત્રાનું જે ફળ મળે એના કરતાં વધારે ફળ મળે એવું છે. એટલા માટે ઉપનિષદોની અંદર અહીંયા આગળ કહ્યો કે ભગવાનના નામનો પોકાર કરવો, એને યાદ કરવા. ત્યાર પછી કહે છે કે ઋગ્વેદોથ યજુર્વેદ સામવેદો યથર્મણ અધિતાસ્તેન એનોક્તમ હરિરીત્યક્ષરદ્વયમ. 4 વેદ છે. 4 વેદ કદાચ આમાં બહુ ઓછા હશે એવા જેને 4 વેદ જોયા હોય, લગભગ બહુ ઓછા જોનારા. નામ આવડતા હશે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ને અથર્વવેદ, પણ જોનારા બહુ ઓછા અને વાંચનારા તો લગભગ રજા કહીએ તો વાંધો નથી. પણ હરિરીત્યક્ષરદ્વયમ 2 અક્ષરનું નામ આપણે લઈએ તો 4 વેદો વાંચેલા છે. વેદનો સાર પણ આ જ છે. ત્યાર પછી કહે છે કે અશ્વમેધાદિભિર્યજ્ઞે નરમેધે સદક્ષિણે યજિતમ તેન એનોક્તમ હરિરીત્યક્ષરદ્વયમ. કે અશ્વમેધ યજ્ઞ કરો, નરમેધ યજ્ઞ કરો, એના કરતા પણ ભગવાનના નામનું ઉચ્ચારણ કરો, એનો મહિમા વિશેષ બતાવેલો છે. જ્યારે આપણે આ લોકમાંથી વિદાય લઈને જશું એ વખતે આપણી સંપત્તિ તો અહીં રહેવાની જ છે. તમારો બંગલો સારો હશે તો પણ અહીં જ રહેશે. તમારી સોનાટા ગાડી હોય, મર્સિડીઝ બેન્ઝ હોય, પછી BMW હોય, લેક્સસ હોય, કે પછી કોઈ પણ સારી કાર હોય, એ રહેશે અહીંયા આગળ. આપણી સાથે આવશે શું? બસ આટલું આવશે. કેટલું આવશે કે પ્રાણ પ્રયાણ પાથેયમ સંસાર વ્યાધિ ભેષજમ દુઃખ ક્લેશ પરિત્રાણમ હરિરીત્યક્ષરદ્વયમ. 2 અક્ષર ભેગા આવશે. એ પ્રાણ પ્રયાણ પાથેયમ. આપણે યાત્રાએ જઈએ તો એક ભાથું લેતા જઈએ જોડે, થોડું કામ આવશે. એમાં ઘણા અહીંથી પરદેશ જાય ને તો એ પાછા વળી પેલા ઢેબરા અને મરચા લીલા અને પેલો મુરબ્બો એ બસ સાથે લઈ જાય કે ત્યાં પ્લેનમાં ખાવાનું. બીજું ખા ને પ્લેનમાં, આ મુરબ્બો તો ઘરે ખાય જ, પણ પ્રાણ પ્રયાણ પાથેયમ આપણે ભેગું લેતા જતા હોઈએ છીએ. એમ જ્યારે આપણે ઉપર જશો ત્યારે કોઈ વસ્તુ આપણી સાથે આવવાની નથી. એટલા માટે હરિરીત્યક્ષરદ્વયમાં 2 અક્ષર આપણી સાથે આવશે. ભગવાનનું નામ એ આપણી સાથે આવવાનું છે. એટલા માટે તુલસીદાસજી બહુ સુંદર રામાયણમાં એક એને વાત કરેલી છે કે ઘણા ભગવાનને સગુણ માને છે, એટલે કે ભગવાન ગુણવાળા છે. ઘણા ભગવાનને નિર્ગુણ માને છે. આ ચર્ચામાં પડવાની જરૂર નથી. તુલસીદાસ કે મારે મન તો નામ શ્રેષ્ઠ છે, બસ હું તો નામ લઉં. ભગવાન સગુણ હોય કે નિર્ગુણ હોય, જે હોય તે, પણ નામનો મહિમા બહુ જ મોટો રહેલો છે. એટલે તુલસીદાસજી રામાયણની અંદર કહ્યું કે મોરે મત બડ નામ દુહતે કિએ જેહી જા ગો બસ બોતે
किए जेही જા ગોબસ બૂતે, કે મારે મન તો મોરે મત બળ નામું દુહ તે, કે તમારું નામ છે એ જ મારા માટે શ્રેષ્ઠ છે, તમે સગુણ હો કે નિર્ગુણ હો. એટલા માટે ગીતાની અંદર ભગવાન કૃષ્ણ કહે છે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિ, બધા પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞોસ્મિ, ભગવાનનો જે જપ છે એના નામનું ઉચ્ચારણ કરવું એ જ અગત્યનું છે. ભગવાન કે યજ્ઞોની અંદર હું જપ યજ્ઞ છું, એટલે કે એનો જાપ આપણે હંમેશને માટે કરવો જોઈએ. એટલા માટે તુલસીદાસજી એક બીજી વાત કરી છે કે રામ નામ મની દીપ ધર, જીહ દેહરી દ્વાર, તુલસી ભીતર બાહિરો, જો ચાહીસી ઉજિયાર. દેહલી દીપક ન્યાય, એટલે કે તમારા ઘરમાં ઉંબરો હોય, ઉંબરાની ઉપર એક દીવો તમે મૂકેલો હોય, એ ઘરમાં અંદર પ્રકાશ આપે, રૂમમાં અને ઓસરીમાં પ્રકાશ આપે. દીવો એક જ છે પણ બે બાજુ દેહલી દીપક ન્યાય. દેહલી એટલે તમારો ઉંબરો, એની ઉપર મૂકેલો દીવો બે બાજુ પ્રકાશ આપે. એમ આ ભગવાનનું નામ છે ભીતર, એટલે કે અંદર પ્રકાશ કરશે ને બહારના જગતની અંદર પણ આ નામ છે પ્રકાશ કરશે. એટલે નામ લીધા રાખો. સંકટમાં ખાસ ઘણી વખત આપણને સંકટ આવી જાય અને ઘણા હરિભક્તો મૂંઝાઈ જતા, મૂંઝાવાની કંઈ જરૂર નથી. ગુણાતીતાનંદ સ્વામી આપણને કીધેલું છે કે ગમે તેવું કઠણ દુઃખ તમને આવી પડે અને કોઈ સંકટમાંથી ઉગરી શકાય એવું ન હોય તો લીલા તૃણને પણ તમે દંડવત કરશો ને ત્યાં શ્રીજી મહારાજ આવીને રક્ષા કરી જશે. એટલા માટે સંકટમાં ભગવાનનું નામ લેવું કે બીબસ જાસુ નામ રટ કહી, જનમયને કર ચિત અગદહી, સાદર સુમિરન જે નર કરહી, ભવ બારિદી ગો પદ ઇવ તરહી, ભવ બારિદી ગો પદ ઇવ તરહી. આ પ્રમાણે બહુ સુંદર એ બતાવવામાં આવ્યો કે બીબસ હો, એકદમ તમે વિવશ થઈ જાઓ. દુઃખ આવે, સંકટ આવે અને જેમાંથી તમને બહાર નીકળવું અઘરું પડે એ વખતે પણ ભગવાનનું નામ લેવું. મરતી વખતે કંઈ નહીં આવે, મરતી વખતે આટલું આવશે કે જાકર નામ મરત મુખ આવા, અધમ હો મુકુત હોય શ્રુતિ ગાવા. વેદોની અંદર આ પ્રકારે વાત કરેલી છે કે અધમમાં અધમ તમે હો, ગમે તેવા અધમ હો, દુનિયામાં પાપ સિવાય તમે કશું જ કરેલું ન હોય, પણ છતાંય જો મરતી વખતે આપણે ભગવાનના નામનું ઉચ્ચારણ કરીશું તો એના દ્વારા આપણે ભગવાનની પાસે પહોંચી શકીશું. આ બહુ સરળ ઉપાય છે. નામથી બધું થાય છે અને નામ વિના કંઈ ન થાય. એટલા માટે પુરુષોત્તમ પ્રકાશ નામનો ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે. એવા નિષ્કુળાનંદ સ્વામીએ 23 ગ્રંથો લખ્યા છે. તમને ટાઈમ હોય ત્યારે વાંચજો, ટાઈમ હોય ત્યારે વાંચજો. ભક્ત ચિંતામણી અને નિષ્કુળાનંદ કાવ્ય આખા જીવનમાં એક વખત તો વંચાવા જ જોઈએ, મને એવું લાગે છે. આખા જીવનની અંદર એક વખત તો ભક્ત ચિંતામણી અને નિષ્કુળાનંદ કાવ્ય જીવનમાં વંચાવા જોઈએ. કારણ કે ભક્ત ચિંતામણી એવો ગ્રંથ છે કે શ્રીજી મહારાજની હયાતીમાં લખ્યો છે. નિષ્કુળાનંદ કાવ્ય એવો ગ્રંથ છે જે મહારાજની હયાતીમાં લખાયેલો આ ગ્રંથ છે. અને ભગવાન સ્વામિનારાયણ હયાત હોય અને એ ભગવાન સ્વામિનારાયણને ફરમાં બતાવતા હતા નિષ્કુળાનંદ સ્વામી. આજે તમે લક્ષ્મીવાડીમાં જશો તો ત્યાં આગળ લક્ષ્મીવાડીમાં એક ઓરડા છે, બે ઓલા આંબલીના વૃક્ષ છે એની પાસે આ ઓરડા છે. અને ત્યાં નિષ્કુળાનંદ સ્વામી આ ભક્ત ચિંતામણી ગ્રંથ લખતા. થોડુંક લખાઈ જાય એટલે મેળાની ઉપર મહારાજ બિરાજતા હતા, મહારાજને વાંચવા આપે. શ્રીજી મહારાજ વાંચી લે અને કંઈક બરાબર છે આગળ. અને નિષ્કુળાનંદ સ્વામી એવી રીતે આ ભક્ત ચિંતામણી ગ્રંથ લખાયેલો છે. એટલા માટે તો શાસ્ત્રીજી મહારાજ કહેતા જેને ઊંઘ ન આવતી હોય એ ભક્ત ચિંતામણી ગ્રંથ વાંચે તો ઊંઘ આવી જાય. અને શાસ્ત્રીજી મહારાજની સમક્ષ પ્રમુખ સ્વામી મહારાજે આ ગ્રંથ ઘણી બધી વખત વાંચેલો છે. એટલે આખા જીવનમાં વધારે નથી કહેતા પાઠ કરવાનો, એક વખત ભક્ત ચિંતામણી અને એક વખત નિષ્કુળાનંદ કાવ્ય
આ બે વંચાવા જોઈએ, જેના દ્વારા સંપ્રદાયની અસ્મિતા પણ જાગૃત થશે અને જેના દ્વારા આપણને મહારાજના નામનો મહિમા પણ સમજાશે. એમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સોણી સ્વામી નારાયણ નામ રે, સર્યા કંઈક જીવના કામ રે, કાને એ નામની ભણક પડી રે, તેને અક્ષર ફોડ ઉઘડી રે. ક્યાં નામની જેને કાને ભણક પડી, સ્વામિનારાયણ, આટલી કોઈને ભણક પડી જાય ને તો એની અક્ષર પોળ ઉઘડી જાય, એટલે કે અક્ષરધામનો એ અધિકારી બની જાય. એટલે મોહલાની અંદર બોલ્યા જ રાખવું, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. લોકોને કેવું, જેને કાનમાં ભણક પડશે એની પણ અક્ષર પોળ ઉઘડશે. આ નિષ્કુળાનંદ સ્વામી કહે છે સહજાનંદ, 5 અક્ષર છે, સહજાનંદ. આ 5 અક્ષર નું નામ મહારાજનું એટલું કોઈ લેશે તો ભક્ત ચિંતામણીમાં શું કહે છે આગળ નિષ્કુળાનંદ સ્વામી કે સકાર કેતા સર્વે દુઃખ વામે રે, હકાર કેતા હરિધામ પામે રે, જકાર કેતા જય જય જાણો રે, નકાર કેતા નિર્ભય પ્રમાણો રે, દકાર કેતા દદામાં દઈને રે, પામે ધામ સહજાનંદ કહીને રે. આ નિષ્કુળાનંદ સ્વામી કહો કે સહજાનંદ માંથી કોઈ સકાર બોલે તો એના સર્વે દુઃખ વામે રે, બધા જ ના દુઃખો જતા રહે. એટલો બધો સનો ખાલી મહિમા છે. અને હકાર કેતા હરિધામ પામે, એ બીજી વાત કરી. જકાર કેતા જય જય પ્રમાણો રે, એને દુનિયાની અંદર બહુ જ યશ મળે, એનો જયકાર થાય. અને દકાર કેતા દદામાં દઈ અને પામી ધામ સહજાનંદ કહીને રહે. આ સહજાનંદ પ્રેમથી ને હેતથી કોઈ લે તો એના દ્વારા મહારાજના ધામની પ્રાપ્તિ થાય. આટલો બધો મહિમા અહીંયા આગળ બતાવ્યો છે. આ નામથી કેટલા તરી ગયા. એક વખત ભીમભાઈના ઘરે શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને મહારાજને કહ્યું કે મહારાજ, કોઈ પણ રાજા રાજ સિંહાસન ઉપર આરૂઢ થાય એટલે જેલને ધોઈ નાખે, દૂધે ધોઈ નાખે. જેટલા કેદીઓ હોય એ બધાને રજા આપી દે કે જાઓ હવે તમે ઘરે, હવે પાપ ન કરતા, હવે તમે ખોટા કામ ન કરતા, ખોટા ધંધા ન કરતા, તમને માફ કરી દેવામાં આવે છે. તો મહારાજ તમે આ લોકની અંદર પ્રગટ થયા તો જેટલા નરકના જીવો રહેલા છે એ બધાને મુક્ત કરી દો, કારણ કે તમે આ બ્રહ્માંડમાં પહેલી વખત આવ્યા છો. માટે અમારી એટલી વિનંતી છે. મહારાજ કે તમારી વિનંતી એકદમ અમે માન્ય રાખીએ છીએ. અને એ વખતે સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે જાઓ નરકમાં, અને ત્યાં નરકમાં જઈ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનો નાદ કરજો. ત્યાંથી બધા જ જીવો ત્યાં મુક્ત સ્વરૂપ ધારણ કરીને બદ્રિકાશ્રમમાં જશે અને ત્યાં તપ કરીને પછી અમારા ધામની અંદર આવશે. અને સ્વરૂપાનંદ સ્વામી ગયા નરકની અંદર અને જોર જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કર્યું અને એના દ્વારા નરકના કુંડો 28 પ્રકારના છે બધા ખાલી કર્યા અને બધા બદ્રિકાશ્રમની અંદર જીવો ગયા. દૂધે નરક ધોઈ નાખ્યું. સ્વામિનારાયણ ભગવાને દૂધે નરક ધોઈ નાખ્યો અને બધાને બદ્રિકાશ્રમમાં નામ દ્વારા મોકલ્યા. એટલા માટે અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સ્વામી નારાયણ નામ સાર રે, જેથી જીવ તર્યા છે અપાર રે, આજ એ નામનો છે અમલ રે, તેના વિસારવું એક પડ રે, લેતા નામ નારાયણ સ્વામી રે, જાણો તે બેઠા ધામને પામી રે. સ્વામિનારાયણ નામ કોઈ લે તો બેઠા ધામને પામી રે, કેતા એને ધામ પ્રાપ્ત થાય. એટલા માટે સ્વામિનારાયણ 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 આ નામનું ઉચ્ચારણ જેટલો ટાઈમ મળે એટલા ટાઈમની અંદર આપણે કર્યા રાખો. અને મહારાજનું નામ ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ મહિમા. ગાયત્રી મંત્ર તમે લો અને સ્વામિનારાયણ નામ લો. આમાં
કેટલો તફાવત છે કે 1,00,000 વખત ગાયત્રી મંત્રનો જાપ કરો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર વૈરણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો નઃ પ્રચોદયાત. આ ગાયત્રી મંત્ર છે. આ ગાયત્રી મંત્ર 1,00,000 વખત બોલો અને સ્વામિનારાયણ ભગવાનનું નામ એક જ વખત બોલો, બે હરખું. કેટલો જબરજસ્ત મહિમા આમાં બતાવવામાં આવ્યો. એટલે તો નિષ્કોળાનંદ સ્વામીએ એના કાવ્યની અંદર લખ્યો, એની અંદર કે સ્વામિનારાયણ નામનો રે શક્કો બેસારીયો આપ પુરુષોત્તમ પ્રગટી રે. એ નામને જે આશર્યા રે તે નાટે ટળિયા તાપ પુરુષોત્તમ પ્રગટી રે. કેમ નામનો શક્કો બેસાડી દીધો કે આ બ્રહ્માંડમાં પહેલી વખત સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ મહારાજે કરાવ્યો અને એના દ્વારા હજારો ને લાખો જીવોને પોતાના દિવ્ય ધામની ગતિ આપી. એટલે કદાચ વિશેષ ન થાય ને તો આટલું કરવું, અને આમથી આપણાથી ક્યાં કઈ વિશેષ થાય એવું છે? તો કાંઈ એટલું બધું આપણાથી કંઈ થાય એવું નથી. આ તો ઠીક છે, આપણે અહીંયા આગળ આવીએ છીએ. બાકી આપણા જે મુક્તાનંદ સ્વામી અને બધા સંતોને જે ખપ હતો એટલો કંઈ આપણે એટલો બધો ખપ નથી. આપણે સાધન વ્રત તપ તો આપણને ખબર છે કેવા કરીએ છીએ ખરા, નથી કરતા એમ નહીં, પણ કેવા કરીએ છીએ આપણને ખબર છે. પરંતુ આ એક સરળ ઉપાય છે એકદમ. જો આ બાળકો અત્યારે બેઠા છે, આ બાળકો લઈ શકે, લો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ બોલે, અને વયોવૃદ્ધ બેઠેલા છે એ લઈ શકે, અને તમે લઈ શકો, આપણે બધા લઈ શકીએ. એટલા માટે તુલસીદાસજી કહ્યું રામાયણની અંદર કે કલિયુગ કેવલ નામ આધારા પ્રભુ સુમરીઓ તરહુ ભવ પારા નહીં કલિ કર્મ ન ભક્તિ વિવેકો રામ નામય વલબન एको મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સો વેદ પ્રકાશા પંચમ ભજન સો વેદ પ્રકાશા કે નહીં કલિ કર્મ ન ભક્તિ વિવેકો. કળિયુગમાં બીજું કશું જ થઈ શકે એવું નથી, કેવલ નામ આધારા. બસ નામનું સ્મરણ કર્યા રાખો, અને આવી રીતે જો આપણે કરીશું તો યોગીજી મહારાજનો સર્પદંશ એનું જે ઝેર એ પણ સ્વામિનારાયણ મહામંત્ર દ્વારા ઉતરી ગયું. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં એક મુંજો શુરુ હતો. હવે આ પાપનો પર્વત મુંજો શુરુ, અને એને દરરોજ બકરા જોઈએ, 2 બકરા, 2 બગલમાં એક માર. હવે ભરવાડોના વાડાની અંદર જાય, અને વાડામાં જાય. હવે આને કોઈ કાંઈ ભરવાડ કહે તો ભરવાડને મારે સીધો, અને 2 બકરા બગલમાં લઈને હાલો. હવે કોઈ ભરવાડ કંઈ બોલી ન શકે, જુદા જુદા વાડામાં જાય, પ્રવેશે, અને 2 બકરા લેતો આવે. દરરોજ 2 બકરા ખાનારો મુંજો શુરુ. ગુણાતીતાનંદ સ્વામી મળ્યા અને મુંજાસુરને કીધું કે મુંજાસુર, આપણે આવું ન કરાય, આપણાથી આ હિંસા ન થાય. કે સ્વામી હવે આખી જિંદગી માંસ જ ખાધું છે, ખાવા દો ને. એ કે ના, આપણાથી આવું ન ખવાય, આપણાથી કોઈને મરાય નહીં, અને આ તો માસૂમ આ પશુ ગણાય, એને આપણે કોઈ દિવસ મારી ન શકીએ, માટે છોડી દો દરબાર. અને છોડી દીધું એને. પછી ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે સ્વામિનારાયણ 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 તમે મંત્રનું ઉચ્ચારણ કરજો. કે એ નહીં ફાવે સ્વામી, એનું, અને લેતાય ન ફાવ્યું. બસ સ્વામિનારાયણ સ્વામી એ આવડ્યું. પછી એને કહ્યું કે મારું નામ ગુણાતીતાનંદ સ્વામી છે, અને એ કંઈક થોડું ઘણું ફાવ્યું, પણ એ વ્યવસ્થિત ન ફાવ્યું. ગુણાતીતાનંદ એટલે ગુણાનંદ કરતો હતો. મુંજો શુરો ગુણાનંદ ગુણાનંદ કરે. ગુણાતીતાનંદ સ્વામી એનો જ્યારે અંતકાળ આવ્યો એ વખતે મુંજાસુરને તેડવા જાય છે, અને કહે છે કે આખી જિંદગી તમે અમારા નામનું ઉચ્ચારણ કર્યું છે, માટે હું તમને તેડવા માટે આવેલો છું. હવે ગુણાનંદ ગુણાનંદ કરતા, સાચું નામે નહોતા લેતા, પણ છતાંય ગુણાતીતાનંદ સ્વામી એને તેડવા માટે ગયા. આ નામનો પ્રતાપ.
એટલે વિશેષ આપણાથી ન થઈ શકે તો દરરોજ નિયમ રાખી અને ભજન કરવું. બસ જે લોકો પરવારી ગયેલા છે બધા, અને 51 જેને પૂરા થઈ ગયા છે, 51 અથવા તો 58 થઈ ગયા, રિટાયર્ડ થઈ ગયા હોય, એના માટે તો આ જ છે. અને હવે તો આપણા મંદિર એટલું અદ્ભુત મંદિર બનાવીશું આપણે કે અહીંયા આગળ બેઠા બેઠા અમથું નામ લેવાનું મન થશે તમને. અને આ ગ્રાઉન્ડ જેવું થશે, અંદર પ્રવેશો એટલે લોકોને આનંદ થઈ જશે. માટે પ્રારંભ તો આપણે કરીએ બરાબર રીતે આ નામ લેવાનો. જેટલો ટાઈમ મળે એમાં આપણે નામ લીધા રાખીએ. તો અહીંયા આગળ પહેલા મંત્રમાં આ કહી અને પછી અહીં આગળ કહે છે કે તસ્મૈ સ હોવાચ એતદ્વૈ સત્યકામ પરંચ બ્રહ્મ યદ ઓમકાર તસ્માદ વિદ્વાન એતેન એવ આયતનેન એકતરમ અન્વેતિ. હવે આની અંદર ઓમકારની વાત કરી રહેલા છે. ઓમકાર અ, ઉ અને મ છે, એક જ ઓમકાર. એમાં 3 અક્ષર રહેલા છે, અ, ઉ ને મ. એમાં ઓમકારની અંદર 2 આવી જાય. તમે ઓમ બોલો એટલે અક્ષરે આવી ગયા અને પુરુષોત્તમે આવી ગયા. એક સાથે ડબલ નો વાચક આ ઓમકાર શબ્દ રહેલો છે. ઓમકાર એટલે પરબ્રહ્મ અને બ્રહ્મ આ બંનેનો વાચક આ શબ્દ છે. અને પોતાની શ્રદ્ધા અનુસાર બેમાંથી કોઈ પણને આપણે અનુસરો, બ્રહ્મને કે પરબ્રહ્મને, એ બંનેનો વાચક શબ્દ હોવાને નાતે આપણને આ બેમાંથી કોઈને પણ અનુસરીએ તો એમાં આપણને ફળ સરખું જ પ્રાપ્ત થવાનું છે. અક્ષર બ્રહ્મને આપણે અનુસરીએ તો એની અંદર રહેલા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ મહારાજ, એના દ્વારા આપણે ધામની અંદર પહોંચીશું. આપણે મહારાજને અનુસરીશું તો શિક્ષાપત્રીની અંદર મહારાજે બહુ સુંદર 111મા શ્લોકમાં વાત કરેલી છે કે તે રાધાદયો ભક્તા તસ્ય સ્યુઃ પાર્શ્વતઃ ક્વચિત તદંગેતિ સ્નેહા સતુ જ્ઞેય સદૈકલહ. એટલે કે ભગવાન એકલા હોય તો પણ સમજવો કે ભક્ત એની સાથે છે, એના અંગની અંદર ભક્ત સમાઈ ગયા છે. એટલે કે દેખાતા નથી પણ ભક્ત એની સાથે જ રહેલા છે, એમાં લીન થયેલા છે. એટલે બ્રહ્મને યાદ કરીએ કે પરબ્રહ્મને યાદ કરીએ, બેમાંથી કોઈનું પણ ઉચ્ચારણ કરીએ આપણને ફળ આ સરખું થાય છે. પણ ટૂંકમાં બંનેને આપણે યાદ કરવા, અને પ્રમાણે જો યાદ કરીશું તો આપણને વિશેષ ફળ પ્રાપ્ત થશે. ઓમકારમાં 3 માત્રા છે. 3 માત્રા કઈ તો કે અ, ઉ ને મ. માત્રા એટલે અક્ષર. 3 અક્ષર છે અ, ઉ ને મ. એમાં એક માત્રા કેતા ફક્ત કોઈ અ બોલે ને તો એનું ફળ જુદું બતાવવામાં આવે છે. 2 માત્રાનું ફળ, 3 માત્રાનું ફળ એ જુદી જુદી રીતે અહીંયા આગળ બતાવી રહેલા છે. હવે જો નામ ઓમકાર એક જ છે, માત્રા અંદર 3 છે, એમાં 3નું ફળ જુદું જુદું અહીંયા આગળ બતાવવામાં આવે છે. એટલા માટે કહે છે કે મંત્ર પૂર્ણ લેવો, અધૂરો ન લેવો. આ એનો ભાવાર્થ છે. જો મંત્ર આપણે અધૂરો રટીએ તો એના દ્વારા ફળ આપણને અધૂરું પ્રાપ્ત થાય. એટલા માટે અહીંયા આગળ કહે છે કે એક અનું ખાલી ઉચ્ચારણ કરીશું આપણે ઓમકારમાંથી તો એનું ફળ શું પ્રાપ્ત થાય, અહીંયા આગળ એ બતાવવામાં આવે છે કે સ યદિ એક માત્રમ અભ્યધ્યાયિત સ તેન એવ સંવેદિત તૃણમ એવ જગત્યામ અભિસંપદ્યતે તમ રૂચ મનુષ્ય લોકમ અપનયંત સ તત્ર તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા સંપન્નું મહિમાનમ અનુભવતી. એટલે કે એક માત્રાને કોઈ લે, એનો આપણે જાપ કરીએ તો એનું શું ફળ મળે તો કે એનું ફળ આપણને આલોકની પ્રાપ્તિ થાય. એટલે કે આ મનુષ્ય લોકની અંદર આપણે આવવું પડે અને મનુષ્ય લોકની અંદર આપણે ફરવું પડે. એટલા માટે એક અક્ષરનું ઉચ્ચારણ કરીશું, એનો જાપ કરીશું તો આ ફળ મળશે. અને 2નું જો આપણે ઉચ્ચારણ કરીશું તો એના દ્વારા કયું ફળ પ્રાપ્ત થશે એ પણ આગળના મંત્રની અંદર કહે છે કે અથ યદિ દ્વિમાત્રેણ સ મનસી સંપદ્યતે સહ અંતરિક્ષમ યજુભિ ઉન્નીયતે સ સોમલોકમ સહ સોમલોકે વિભૂતિમ અનુભૂય પુનઃ આવર્તતે. આ 2 બતાવ્યું.
એટલે કે આ ઓમકારની અંદર 3 માત્રા રહેલી છે. એમાં અ એટલે ઋગ્વેદનો સાર છે. આખો ઋગ્વેદનો સાર ફક્ત અ બોલો એટલે આખો ઋગ્વેદ આવી જાય. આ ટેકનિક. એક અ બોલવાથી આખો ઋગ્વેદ તમે જાણે પ્રાપ્ત કરી લીધેલો છે, એનો સાર અ રહેલો છે. અને એ અ બોલો એટલે ઋગ્વેદના મંત્રો દ્વારા તમને મનુષ્ય લોકની પ્રાપ્તિ થાય. મનુષ્ય લોકમાં આપણે આવવું પડે. પણ અહીંયા આગળ કેટલી વખત આપણે આવીશું, આવીને થાકી ગયા. અત્યારે 100 વર્ષમાં માણસ થાકી જતા હોય છે. ઘણા માણસ થાકી જાય 100 વર્ષમાં. એટલે તમે જો છેલ્લી લગભગ 90 પહોંચે ને માણસ, ત્યારથી રાહ જોતો હોય કે મરી ક્યારે જઈએ. અને ઘણી વખત એવું બને કે ડોસાઓ બધા વયોવૃદ્ધ માણસો એ કરે કે મૃત્યુ આવતું નથી, કંટાળી ગયા. ઘણી વખત આપણે એમને બોલતા હોઈએ છીએ, કોક વખત કંટાળી જાય ને, મંદી બહુ આવેલી હોય, એમ્બ્રોઇડરીનું મશીન લીધું, પેલું પેમેન્ટ ચૂકવાતું ન હોય આપણાથી, અને મશીન સારું ચાલતું હોય કે આના કરતાં મરી જાય તો સારું. ના કરતા મરે કોઈ નહીં, પણ ખાલી આમ બોલીએ, ખોટા આપણે એમને બોલતા હોય, પણ વારે બોલતા તો હોઈએ છીએ કે આના કરતાં મરી જઈએ તો સારું. એટલે અ કોઈ બોલે તો આખો ઋગ્વેદ એનો સાર, અને ઋગ્વેદનો સાર ફરી આ લોકમાં આવવું પડે. અને અ ઉ આ બે જો તમે બોલો તો એના દ્વારા અંતરિક્ષમ કેતા સોમલોકની પ્રાપ્તિ થાય. સોમ એટલે ચંદ્રલોકની આપણને પ્રાપ્તિ થાય. અને ચંદ્રલોક પ્રાપ્ત થઈ ગયા પછી કહે છે કે ત્યાં વિભૂતિમ અનુભૂય પુનઃ આવર્તતે. એટલે ત્યાં આગળ જે બધી વિભૂતિઓ હોય ચંદ્રલોકની અંદર, થોડોક સમય આનંદ કરી અને પુનઃ આવર્તતે, એટલે કે પાછું આ લોકની અંદર આપણે આવવું પડે કે આ સ્વર્ગ વગેરેને ભોગવીને પાછું અહીંયા આગળ બેક ટુ પેવેલિયન. ત્યાં આગળ થોડો સમય આપણને મજા આવે, શાંતિ થાય. તમારી પાસે પૈસા હોય અને તમે સ્વિટ્ઝરલેન્ડ ફરવા માટે જાઓ, કે કોઈ સિંગાપોર ફરવા માટે જાય 1-1.5 મહિનો, અને પૈસા પૂરા થાય પાછા બેક ટુ પેવેલિયન, પાછા સુરતમાં જે ક્યાંય રૂમમાં રહેતા હોય ત્યાં પાછા આવી જાય. પૈસા પૂરા થઈ ગયા એટલે હવે પાછું જવું પડે. ત્યાં કોઈ કમાણી નથી, ત્યાં બીજા નવા પૈસા કોઈ મળતા નથી. એવી જ રીતે સ્વર્ગની અંદર કોઈ જાય, કોઈ સોમલોકની અંદર જાય અને પુણ્ય પૂરું થઈ જાય એટલે પાછું અહીંયા આગળ. ગીતામાં ભગવાન કૃષ્ણ આ જ વાતને દ્રઢાવે છે કે તે તમ ભુક્તવા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ માનવાહા. એટલે કે આપણા પુણ્ય જ્યારે પૂર્ણ થાય તારા ઉપરથી પાછું આપણે નીચે આવવું પડે. એટલા માટે અક્ષય સુખ જો પ્રાપ્ત કરવું હોય, ક્યારેય પાછું આવવું ન હોય એવું જો આપણે સુખ મેળવવું હોય તો એ વખતે 3 અ ઉ ને મ એ 3 આ પૂર્ણ રીતે આ જેમાં આવી જાય છે એવો ઓમકારનો નાદ આપણે કરવો જોઈએ. કે તા બ્રહ્મને પરબ્રહ્મનું આપણે નામ લેવું જોઈએ. અન્ય કોઈ પણ લોકની તમને પ્રાપ્તિ થશે તો અહીંયા આગળ આવવું પડશે. ચાહે સ્વર્ગ મળે, બદ્રિકાશ્રમની અંદર આપણે જઈએ, શ્વેતદ્વીપની અંદર જઈએ, ગોલોકની અંદર જઈએ, વૈકુંઠની અંદર જઈએ, સાકેતની અંદર જઈએ, વૈરાટ લોકની અંદર જઈએ, કે પછી છેલ્લો પ્રધાન પુરુષનો લોક. આટલા લોક બતાવવામાં આવેલા છે. કોઈ પણ લોકની પ્રાપ્તિ થાય ત્યાંથી પાછું મનુષ્ય શરીર આપણે ધારણ કરવાનું રહે છે. પણ એક જ સ્થાન એવું છે અક્ષરધામ, જ્યાં ગયા પછી કોઈ દિવસ પાછું આવવાનું નથી. અને ત્યાં સુખ જ્યાં સુખના દરિયા, એકદમ આનંદ અને આનંદ સિવાય ત્યાં કશું જ રહેલું નથી. એટલા માટે અહીંયા આગળ પૂર્ણ જપનો મહિમા બતાવવામાં આવે છે. અહીં છેલ્લે આ ઋષિ સમાપ્ત કરતા કહે છે કે યહ પુનઃ એતમ ત્રિમાત્રેણ ઓમ ઇતિ એતેન એવ અક્ષરેણ પરમ પુરુષમ અભ્યધ્યાયિત સ તેજસી સૂર્ય સંપન્ન યથા પાદોદરસ ત્વચા વિનિર્મુચ્યત એવં હવૈ સ પાપમના વિનિર્મુક્ત સહ સામભિઃ ઉન્નીયતે પૂરિષયમ પુરુષમ ઈક્ષતે તદ એતૌ શ્લોકૌ ભવતઃ. આ વાત કરે છે કે જો 3 માત્રા વાળું નામ કેતા પૂર્ણ ઓમકારનો નાદ આપણે કરીશું
ભગવાનને આપણે યાદ કરીશું તો એના દ્વારા બ્રહ્મલોકની પ્રાપ્તિ થશે. અને એ તસ્માત જીવનાત પરાત પરમ, એટલે કે અક્ષરથી ને પર જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ રહેલા છે ત્યાં આપણે બધા પહોંચી શકીશું. અહીંયા આગળ બહુ સુંદર અક્ષર અને પુરુષોત્તમની વાત કરે. એકેય ઉપનિષદ એવા નથી જેમાં અક્ષર અને પુરુષોત્તમની વાત નથી. અહીંયા આગળ બહુ સ્પષ્ટ લખે છે કે જીવ ઘનાત પરાત પરમ પુરુષયમ પુરુષમ ઈક્ષતે. જીવ એટલે આપણે બધા. આપણાથી પર કોણ છે? તો કે અક્ષર બ્રહ્મ. અને અક્ષર બ્રહ્મથી પર એ પુરુષયમ પુરુષમ કહેતા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ રહેલા છે. એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને ઈક્ષતે એટલે કે જુએ છે. જો આપણે બરાબર નામનું ઉચ્ચારણ કરીશું તો એના દ્વારા પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો આપણને સાક્ષાત્કાર થશે. અહીં બેઠા બેઠા થશે. એવું નથી કે ત્યાં ગયા પછી થાય. અહીં બેઠા બેઠા ભગવાન દેખાય અને અનુભવાય. મધ્યનું 8મું વચનામૃત બહુ સ્પષ્ટ. આમાં એવું કોઈ ઉંમરનો પણ બાદ નથી. તમે નાના હો તોય દેખાય, મોટા હો તોય દેખાય, અને તમે સાધુ હોય તોય ન દેખાય. એવું નથી. તમે સાધુ હો તોય ન દેખાય અને બાળકને દેખાય. સાધના કરે એને દેખાય, જે ચાલે એને દેખાય, જે કોઈક આગળ વધે એને અનુભવાય. એમણે અનુભવાતું નથી. એટલા માટે જન્મ મરણથી પર થવું હોય, ગ્રંથિઓ બધી તોડવી હોય, કે મુક્તિનો અનુભવ કરવો હોય, કે સશરીર મુક્તિ આપણે પ્રાપ્ત કરવી હોય તો પૂર્ણપણે ભજન કરવું. અને ભજનમાં જે સુખ રહેલું છે એવું ક્યાંય નથી. જો સુખ પાવે રામ ભજન में सो सुख नाही अमीरी में, भला बुरा सबका सुन लीजिए कर गुजरान फकीरी से, मन लागो मेरो यार फकीरी से. આ બહુ સુંદર કીર્તન ગવાયેલું છે. એટલા માટે પૂર્ણપણે આપણે ભજન કરવું. અને છેલ્લે અહીંયા આગળ 2 મંત્રમાં કહે છે કે તીસરો માત્રા મૃત્યુ મત્ય પ્રયુક્તા અન્યોન્ય સક્તા અન વિપ્રયુક્તા ક્રિયાસુ બાહ્યાભ્યંતર મધ્યમાસુ સમ્યક પ્રયુક્તાસુ ન કંપતે જ્ઞઃ. એટલે કે અ ઉ ને મ જે ઓમકાર એ 3 માત્રા એકબીજાની સાથે સંયુક્ત છે, જોડાયેલી છે. અથવા તમે પૃથક પૃથક જુદી જુદી રીતે તમે લો પણ બંને રીતે મૃત્યુયુક્ત છે. તમે ભેગી લો કે જુદી જુદી રીતે લો, ઊંચેથી લો, નીચેથી લો, મધ્યમ રીતે લો, કોઈ પણ રીતે પ્રયોજવામાં આવે તો પણ આ રીતે એ પુનર્જન્મ થાય. પણ ભાવપૂર્વક એકદમ સમ્યક જ્ઞઃ એટલે જાણીને નામનું ઉચ્ચારણ કરવું. ટૂંકમાં નામ જે આપણે લઈએ તો નામી કોણ છે એનું અનુસંધાન રાખીને નામ લેવું. ઘણા જો પૂજા કરતા હોય છે, સારું, બધા લગભગ પૂજા કરીએ, સોમનાથ 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 ચાલુ જો એમ. પણ એ સ્વામિનારાયણ કોણ છે? એક એક નામે અનુસંધાન રહે છે. કે આજે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરે, મણકો આમ પડે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઘણી વખત ચા બનતો હોય ને, સ્વામિનારાયણ જલ્દી આપણે ફટાફટ છાપવા આવ્યું કે નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બીજું કામ કરું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એમ નહીં, નામ લો એની સાથે નામીનું અનુસંધાન હોવું જોઈએ. એક સ્વામિનારાયણ બોલ્યા તો અત્યારે સ્વામિનારાયણ કોણ અને ક્યાં છે? હવે પ્રમુખ સ્વામી મહારાજમાં રહેલા સ્વામિનારાયણ ભગવાન એનું ઉચ્ચારણ કરવું છે. એટલે મણકો પડે અને એની યાદ કરીએ અને એની ઝાંખી થાય. ભલે એકદમ સમ્યક મૂર્તિ ન દેખાય પણ આપણે બાપાને જોયેલા તો છે ને, સિંહાસન ઉપર જોયેલા છે, જન્મ જયંતિએ જોયેલા હોય, સુરતમાં આવ્યા હોય ત્યારે દર્શન કરેલા હોય, કોઈ પણ જગ્યાએ સ્વામી બાપાના આપણે દર્શન કર્યા હોય. અને નામ લેતી વખતે એનું અનુસંધાન રાખીને મણકો પાળવો. આવતીકાલે શરૂ કરજો. 1 માળા અઘરી પડશે, 1 માળા અઘરી પડશે, કારણ કે આ કાંઈ સહેલું નથી. પણ ધીરે ધીરે કરતા કરતા સરળ અને એકદમ સહજ બની જશે. એટલે નામીનું અનુસંધાન રાખી અને જો નામ લેવામાં આવે તો એ નામનું ફળ વિશેષ આપણને એ પ્રાપ્ત થાય. બાકી હરિલીલામૃતની અંદર બહુ સુંદર બતાવવામાં આવ્યું છે કે રટે સદા પોપટ રામ રામ,
તેથી ન પામે જટ મોક્ષ ધામ. કે રટે સદા પોપટ રામ રામ. હવે પોપટને ખબર છે કે રામ શું છે? એને કાંઈ નહીં, તમે પોપટને બોલો સ્વામિનારાયણ સ્વામ તો સ્વામિનારાયણ બોલશે, રામ રામ તો રામ રામ બોલશે, પણ પોપટને રામ શું છે, સ્વામિનારાયણ શું છે એ ખબર નથી. એમ આપણે પણ બોલીએ, ખાલી એમને ઉચ્ચારણ કરતા હોઈએ, એનું ફળ વિશેષ પ્રાપ્ત થતું નથી. ફળ તો મળે જ, પણ નામીના અનુસંધાનની સાથે જો નામ લેવામાં આવે તો એનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છેલ્લા મંત્રની અંદર અહીંયા આગળ કહે છે કે ઋગ્ભિઃ એતમ યજુર્ભિઃ અંતરિક્ષમ સામભિર્યત્તદ કવયો વેદયન્તે તમ ઓમકારેણ એવ આયતનેન અન્વેતિ વિદ્વાન યત્તદ શાંતમ અજરમ અમૃતમ અભયમ પરં ચેતિ. અહીંયા આગળ 5મો પ્રશ્ન પૂર્ણ કરે છે, પણ છેલ્લા આ મંત્રની અંદર બહુ સુંદર બતાવ્યો કે ઋગ્ભિઃ એતમ, એક તમે માત્રાનું ઉચ્ચારણ કરો તો ઋગ મંત્ર દ્વારા તમને મૃત્યુલોકની પ્રાપ્તિ થાય. બીજા અક્ષર એટલે બે શબ્દનું કે 2 અક્ષરનું ઉચ્ચારણ કરો તો એના દ્વારા યજુભિઃ યજુર્વેદ દ્વારા અંતરિક્ષમ એટલે સ્વર્ગ વગેરે લોકની અંદર આપણે પહોંચી શકીએ. અને સામભિઃ યત્તદ કવયો વદન્તે, 3નું જો ઉચ્ચારણ કરવામાં આવે તો સામવેદ વડે કેતા આપણને અક્ષરધામની પ્રાપ્તિ થાય. તમ ઓમકારેણ એવ, આ પ્રમાણે ઓમકારનો મહિમા બતાવવામાં આવ્યો છે. અને જે કોઈ લે તો એ કેવો બને છે? યત્ત શાંતમ, એકદમ જ્યાં આગળ ભગવાન શાંત છે એવો જે શાંત થઈ જાય, એને આનંદ થાય અને પરમ શાંતિનું ધામ ભગવાન છે એને પ્રાપ્ત કરે. અને અજરમ, એ કોઈ દિવસ મરે નહીં. અજરમ એ ક્યારેય મરવાનું પછી ન રહે, એને હંમેશને માટે આ શાશ્વતતા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી કહે છે અમૃતમ, એટલે આ મૃત ક્યારેય ન બને, અમૃત બની જાય પોતે. અભયમ, એનો કોઈ ભય ન રહે. બાકી મોટા ભાગના ભયમાં જીવતા હોય છે, મોટા ભાગના ભયની અંદર જીવે આ વ્યક્તિ નિર્ભય બની જાય. અને જેને જેને આવી સ્થિતિ પ્રાપ્ત કરેલી હોય એ પણ બધા નિર્ભય બની જાય. એને દુનિયાનો કોઈ પણ પ્રકારનો ભય ન રહે. જેમ કેસરી સિંહને રે શંકા મળે નહીં મનમાં, એકાએકી રે નિર્ભય થઈ વિચરે વનમાં. સમજો, સિંહ જંગલમાં ફરતો હોય, હરણે ફરે છે અને રખડતો હોય, હરણે ઘોડાએ ફરતા હોય, હાથીએ જંગલમાં ફરતો હોય, પણ સિંહ જે નિર્ભયતાથી ફરે છે એવો કોઈ નિર્ભયતાથી ફરે નહીં. કારણ કે એને કોઈનો ભય નથી. એ બધાને મારી શકે, એને કોઈ મારી ન શકે. એમ આ દુનિયાની અંદર આવો કોઈ ભક્ત હોય જેને પૂર્ણપણે ભગવાનની યાદ કરેલા હોય એ નિર્ભય થઈ જાય. અને ગમે ત્યાં પોતે ફરતો હોય, એની આજુબાજુનું વાતાવરણ જેવું એક નિર્ભય બની જાય. આજે પ્રમુખ સ્વામી મહારાજ તમે જો જ્યાં જ્યાં જાય લોકોને કેટલો આનંદ થઈ જાય. ખાલી મંદિરમાં આવ્યા જ હોય અને કોઈને આમંત્રણે આપણે ન આપ્યું હોય, પણ છતાંય કેટલો મોટો એક બહોળો સમુદાય ત્યાં આગળ આવી જાય અને બધા જ એને જ જોતા હોય, એના જ દર્શન કરતા હોય, તાકી તાકીને એના દર્શન કરતા હોય અને ધરાય જ નહીં. અને હંમેશને માટે કોઈ સાથે રહે તો એને એવું લાગે કે આપણે બાપાના દર્શન કર્યા જ રાખીએ. તે પ્રકારનું એક ખેંચાણ થઈ જાય. અને બાપા જ્યારે મંદિરમાંથી વિદાય લઈને જાય તો એ વખતે આપણને થાય કે કોઈક મંદિરમાંથી જતું રહ્યું, જાણે પ્રાણ નીકળી ગયો હોય ને એવી આપણને એક પ્રકારની અનુભૂતિ થાય. તો આની પરથી આપણને ખ્યાલ આવે કે ભગવાનના નામનો કેટલો બધો એક મહિમા બતાવવામાં આવેલો છે. ટૂંકની અંદર વિશેષ ન કહેતા એટલું નિયમ રાખી અને આ નામનું ઉચ્ચારણ કર્યા રાખો. આ લોકની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે રાજા મહારાજાઓ બધા એ લોકોના નામની આગળ વિશેષણો લગાડવામાં આવે. હિઝ હોલીનેસ, માઇટીનેસ, આવા બધા વિશેષણો લગાડવામાં આવે છે. ઓનરેબલ, એવા બધા વિશેષણો એને લગાડીએ. એના દ્વારા એનો આ મહિમા વિશેષ પ્રગટતો હોય છે. ઘણી વખત મિનિસ્ટરો બોલે કે મારું નામ આપજે ને કામ થઈ જશે, મારું નામ આપજે
તારું કામ થઈ જશે. હવે મિનિસ્ટરોના નામ આપે ને તો એ કામ થાય આલુકના, તો ભગવાનનું નામ આપણે લઈએ આપણા કામ ન થાય? ચોક્કસ કામ થાય. અને જેવા પ્રકારના વર્ણ હોય એવી રીતે તમે જો બધાના નામ પાડવામાં આવ્યા છે. એક નામમાં શક્તિ છે, શક્તિ દરેક નામની અંદર રહેલી છે. ભગવાનના નામમાં વિશેષ આ પ્રમાણે શક્તિ રહેલી છે. તમે જો જ્યારે બ્રાહ્મણોના નામ પાડવામાં આવે ને તો એ લોકોને જટાશંકર ને રેવાશંકર ને કરુણાશંકર ને શિવશંકર ને ડબલ ડેકર, એટલે આવા ડબલ એ નામ પાડવામાં આવે બ્રાહ્મણોને. કારણ કે એ લોકોને પૂછા જ કર્યા રાખો ને જટાશંકર ને શિવશંકર ને રેવાશંકર ને કરુણાશંકર ને. તો હવે ધારો કે પટેલના નામ એવા પાડ્યા હોય શિવશંકર, જામે નહીં બરાબર. અને ક્ષત્રિયોના નામ તમે જોશો તો ક્ષત્રિયોના નામની અંદર વજયસિંહ ને પરાક્રમસિંહ ને કેસરીસિંહ ને આવા બધા સિંહ પાછળ આવે. કેમ? તો એ લોકોને લડવાનું હોય, હવે જટાશંકર કોઈ ક્ષત્રિય નામ પાડે એ લોકોને તલવાર ઉપર હાથ રાખવાનું મન થાય. જટાશંકરમાં એના કાંઈ મજા ના આવે, એટલે એ લોકોના નામ એની પાછળ સિંહ લગાડવામાં આવે. કારણ કે એને સમાજનું રક્ષણ કરવાનું છે. તમે જો વાણિયા હોય ને એ લોકોને શું વેપાર ધંધો કરવાનો હોય, એટલે લોકોના નામ એવા પણ પન્નાલાલ ને મોતીલાલ ને માણેકચંદ ને આવા બધા. કારણ કે એને વેપાર કરવાનો છે, લેવા નામ એના પાડવામાં આવે. અને ભાઈ સામાન્ય પ્રજા હોય ને એના નામ ચૂથોભાઈ ને અમથાભાઈ ને મફતભાઈ ને પેથાભાઈ ને આ બધા એના નામ પાડવામાં આવે. કારણ કે પછી ચાલે બધું એમાં ભેગું કરી દેવામાં આવે. એટલે હવે તમે જો એક નામની અંદર એક શક્તિ રહેલી છે. તો આ ભગવાનનું નામ એ આમ દેખાય તો શબ્દો તો એના જ હોય ને, બારખડીના જ શબ્દો હોય અને કક્કાના જ બધા શબ્દો હોય, પરંતુ છતાંય એની અંદર ભેગા કરવામાં આવે તો એમાં એક શક્તિ ઉત્પન્ન થાય. નારાયણ, સ્વામિનારાયણ, એમાં એક પ્રકારની શક્તિ થાય. અને એ શક્તિ દ્વારા આપણે શક્તિમત એટલે કે શક્તિવાળા એવા ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. તો આટલો અહીંયા આગળ નામનો એ મહિમા બતાવેલો છે. અને છેલ્લે કહે છે યત્ત શાંતમ અજરમ અમૃતમ અભયમ પરંચ ઈતિ, એટલે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને એ પ્રાપ્ત કરી શકે. તો આપણે પણ બધા નિયમ રાખી અને નામનું ઉચ્ચારણ કરીશું થોડુંક. અને એ પ્રમાણે જો નિયમ રાખીને નામનું ઉચ્ચારણ કરીશું તો એના દ્વારા અંતે અક્ષરધામની આપણે પ્રાપ્તિ થશે. એક નાનકડો પ્રયોગ દરેકે કરવાનો છે. અને શાંતિથી ઘરે જઈને આજે જ કરજો, ભૂલાઈ જાય એની પહેલા. આજે જ ભૂલાઈ જાય એની પહેલા આપણે આ પ્રયોગ કરવાનો છે. રાત્રે તમે જ્યારે પથારીમાં આમ સૂઈ જાઓ એ વખતે આપણા હાર્ટબીટ આમ ધબક ધબક થતા તમને અનુભવાશે. ડાબી બાજુ આપણું હાર્ટ છે અને શ્વાસની પ્રક્રિયા, આમ શ્વાસ લઈએ ને શ્વાસ કાઢીએ, શ્વાસ લઈએ ને શ્વાસ કાઢીએ. તો દરરોજ નિયમ રાખી અને આ પ્રમાણે ધબકારાની સાથે સાથે નામ ભેળવી દેશું. અથવા તો શ્વાસની સાથે શ્વાસ લઈએ ત્યારે સ્વામિનારાયણ, કાઢીએ ત્યારે સ્વામિનારાયણ, લઈએ ત્યારે સ્વામિનારાયણ, કાઢીએ ત્યારે સ્વામિનારાયણ. 2, 5, 10 દિવસ પ્રેક્ટિસ કરશો તો આપણા શ્વાસની ગતિની સાથે નામ જોડાઈ જશે. અને પછી એની મેળે લીધા જ રાખશે. તમારે પછી ધ્યાન નહીં રાખવું, એની મેળે લેવાશે. પણ થોડીક પ્રેક્ટિસ કરવી પડે. તમે જો એમને પેલો દડો હોય ને ટેનિસનો, હવે એનાથી ક્રિકેટ રમતા હોય અને કંઈ પહેરેલું ન હોય અને પછી પેલો લેધરનો આપેલો હોય અને એનાથી પેલો બોલિંગ કરે, તોડી નાખે, ગોઠણે તોડી નાખે અને માથામાં વાગે લોહી નીકળે. પ્રેક્ટિસ. અને હાથમાં એને ઝીલવાનો હોય તો એને ઝીલવાની સ્ટાઇલ હોય છે. એ રીતે જ આમ બોલને ઝીલી શકાય. અને બોલ આવતો ને તમે આમ મારો તો વાગે, ધડા કરતા એની દિશામાં ખેંચવો પડે એને. તો પણ એકદમ જબરજસ્ત પ્રેક્ટિસ થઈ જાય પછી 100 કિલોમીટરની સ્પીડે બોલ આવતો ફટાક આમ જ ઝીલી લે. જણા આમ કે ને લીંબુ ઝીલતા હોય ને એવી રીતે આમ તરત બોલને આમ ફટાક આમ જ ઝીલી લે. આપણે એમ થાય કે આટલો આમ વજનદાર અને આટલો પ્રેક્ટિસ થઈ ગઈ એને. અને પેલો બોલ 100 ને કોઈક વખત 140 કિલોમીટરની સ્પીડે બોલ આવતો હોય અને પેલો બેટમાં આરામથી ફેરવતો હોય. કારણ કે કેટલાય બોલને એને આ પ્રમાણે માર્યા હોય. એટલે જો એને પ્રેક્ટિસ થઈ ગઈ. જેમ પ્રેક્ટિસ એને થાય એટલે સહજ બની ગયો. એ ચોગાન છગાના ઘણી વખત વરસાદ વરસાવતા હોય છે પણ એ લોકો દરરોજ પ્રેક્ટિસ કરે. સવારમાં વહેલા ઉઠીને એને ક્રિકેટ રમવું છે તો આટલી પ્રેક્ટિસ કરે છે સવારમાં વહેલા ઉઠીને. ઘણી વખત 400 વન ડે રમ્યા હોય
તો એને પ્રેક્ટિસ ચાલુ જ રાખવી પડે. 2-5 દિવસ પ્રેક્ટિસ ન કરે તો એ બરાબર રમી ન શકે. સંગીતકાર હોય, એક દિવસ જો રિયાઝ ન કરે તો એને પોતાને ખબર પડે કે આજે કીર્તન બરાબર ગવાણું નહીં, આજે કાંઈ બરકત ન આવી ગાવામાં. અને 2 દિવસ જો રિયાઝ ન કરે તો સંગીતના જાણકાર બેઠેલા હોય એ લોકોને ખબર પડે કે આજે રિયાઝ કર્યા વિના આ ગાય છે. અને 3 દિવસ જો પ્રેક્ટિસ ન કરે તો પબ્લિકને ખબર પડે કે આજે જામ્યું નહીં, આજે કાંઈ બરાબર કીર્તનમાં જામ્યું નહીં, કારણ કે પ્રેક્ટિસ નથી કરી. તો દરેક માર્ગની અંદર પ્રેક્ટિસ જરૂર પડે. એવી જ રીતે આ તો આધ્યાત્મિક માર્ગ, સૌથી વધારેમાં વધારે પ્રેક્ટિસ આમાં કરવાની જરૂર પડે છે. એટલા માટે આજથી આપણે થોડો પ્રારંભ કરીએ કે આપણા શ્વાસની સાથે, હાર્ટબીટની સાથે સ્વામિનારાયણ મહામંત્રને આપણે ગોઠવી દઈશું, જેના દ્વારા એક દિવસ એવો આવશે આપણને સહજ થઈ જશે. બાપા કે યોગી બાપાની જેમ, કે ભગતજી મહારાજની જેમ, કે વિજ્ઞાન સ્વામીની જેમ, એવી રીતે 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 સ્વામીની જેમ,